જો તમને પાવભાજી પણ ભાવતી હોય અને પુલાવ પણ પસંદ હોય તો આજે આપણે આ બંનેનો એવો મસ્ત સ્વાદ ભેગો કરવાના છીએ જે પહેલા તમે ક્યારેય ચાખ્યો ન હોય. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ લારી સ્ટાઇલ ચટાકેદાર પાવભાજી પુલાવની રેસીપી. તેના માટે મેં આ 200 ગ્રામ બાસમતી ચોખા લીધા છે. હવે બાસમતી ચોખાને 2 થી 3 વાર સારા પાણીથી ધોઈ લઈશું. હવે બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું. પાણી ગરમ થઈ જાય એટલે ધોયેલા ચોખા ઉમેરી દઈશું. અહીંયા ચોખાને તમારે 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી અને પછી બાફવા હોય તો તમે એ રીતે પણ બાફી શકો. હવે 3 તજના ટુકડા ઉમેરી દઈશું. એનાથી સુગંધ છે એકદમ સરસ આવશે. હવે સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી દઈશું. એટલે તેલ ઉમેરવાથી ચોખા છે એકદમ છૂટા રહેશે. ચોખાને બાફતી વખતે પુલાવ બનાવવાનો છે એટલા માટે ચોખા વધારે બફાઈ ન જાય એનું ધ્યાન રાખીશું. અને જો ભાત વધારે બફાઈ ગયા હોય તો એને જારીમાં કાઢી અને તરત જ એના પર સાદું ઠંડુ પાણી રેડી દેવાનું છે. તો અહીંયા 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાત બફાઈ ગયા છે. હવે જારીમાં કાઢી લઈશું. હવે પુલાવના વઘાર માટે 10 કળી લસણ, 4 નંગ તીખી મરચી અથવા તો તીખાશ પ્રમાણે, 1 ટુકડો આદુનો. હવે ત્રણેય વસ્તુને અધકચરું વાટી લઈશું. વઘાર માટે 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી આખું જીરું, ચપટી હિંગ. હવે આદુ મરચાં અને લસણને વાટીને જે લીધા છે એ 2 ચમચી જેટલા છે એ ઉમેરી દઈશું. હવે આની અંદર શાકભાજી ઉમેરવાના છે. તો શાકભાજીમાં 1 કેપ્સિકમ સમારીને લીધું છે, 1 નંગ બટાકું, 1 વાટકી ભરીને ફ્લાવરના ટુકડા, 2 ટમેટા, અડધું બીટ, 1 નંગ ડુંગળી અને 1 વાટકી ભરીને કોબી લીધી છે ઝીણી સમારીને. હવે આ બધા શાકભાજીને ઉમેરી દઈશું. અહીંયા તમને જે શાકભાજી ન ભાવતા હોય તમે સ્કીપ કરી શકો અને જે શાકભાજી ભાવતા હોય એ વધારે પણ ઉમેરી શકો. આ પુલાવને એકદમ હેલ્ધી અને લારી જેવો અસલી લાલ કલર આપવા માટે આપણે એની અંદર બીટ ઉમેરેલું છે. બીટ નાખવાથી આપણે કોઈ આર્ટિફિશિયલ કલર નાખવાની જરૂર નહીં પડે અને પુલાવનો કલર એકદમ મસ્ત આવશે. હવે બધા શાકભાજીને મિક્સ કરી લઈશું. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી અને બધા શાકભાજીને બરાબર ચડવા દેવાના છે. અહીંયા પુલાવ માટે શાકભાજી એકદમ ઝીણા સમારવાના છે અથવા તો ચોપરમાં ચોપ કરીને લેવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો, જેથી તે ભાત સાથે સરસ ભળી જાય અને ખાતી વખતે મોટા ટુકડા મોઢામાં ન આવે. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા શાકભાજી ચડી ગયા છે. હવે બરાબર મિક્સ કરી લઈશું અને મસાલા ઉમેરીશું. તો મસાલામાં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું. આપણે અહીંયા બીટ ઉમેરેલું છે એટલે કશ્મીરી મરચું ઉમેરવાની જરૂર નહીં પડે. હવે અડધી ચમચી પાવભાજી મસાલો. હવે બધા મસાલા ઉમેરી અને તેલમાં બરાબર ચડવા દેવાના છે. મસાલા બરાબર ચડી જાય એટલે મેશરની મદદથી બધા શાકભાજીને મેશ કરી લઈશું. જો તમે શાકભાજીને ચોપરની અંદર ચોપ કરેલું હોય તો એને મેશરની મદદથી મેશ કરવાની કંઈ જરૂર નહીં પડે. હવે મસાલા ચડી ગયા છે. હવે આપણે બાફેલા ભાત ઉમેરી દઈશું. જ્યારે તમે ભાત કડાઈમાં ઉમેરો છો ત્યારે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને 2 મિનિટ માટે ગેસ બંધ કરી દેવાનો છે. એટલે મસાલા અને ભાતને સરસ રીતે એકરસ કરી શકાય. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો પાવભાજી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી અને ગરમા ગરમ પાવભાજી પુલાવને સર્વ કરીશું. ઘરમાં જ્યારે અચાનક મહેમાન આવે કે કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બેસ્ટ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આ પાવભાજી પુલાવને તમે ઠંડા ઠંડા રાયતા સાથે અથવા તો પાપડ ડુંગળીના કચુંબર સાથે સર્વ કરી શકો. તો તમે પણ આ પાવભાજી પુલાવ એન્જોય કરો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.